સ્કૂલમાં લેવાયેલી ટાટની પરીક્ષાનું પેપર લીક થયું હોવાના આરોપ સાથે પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો। સત્યસાઈ સ્કૂલમાં એક બ્લોકમાં આવેલા પેપરમાં સીલ તૂટેલી હાલતમાં હોવાનો પરીક્ષાર્થીઓએ આરોપ લગાવ્યો છે અને જ્યાં યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી 15 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવાનો ઇનકાર કરી દીધો। પરીક્ષાર્થીઓનો આરોપ છે કે સત્યસાઈ સ્કૂલમાં યુનિટ 5ના બ્લોક નંબર 2માં આશરે 30 જેટલા પરીક્ષાર્થીઓ હાજર હતા અને ત્યાં પ્રશ્નપત્ર જે આવ્યું તેનું સીલ તૂટેલી હાલતમાં હતું અને ત્યારબાદ તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપવાનો ઇનકાર કરી પેપર લીક થયાનો આક્ષેપ કર્યો અને તંત્રને ફરિયાદ પણ કરી। ફરિયાદ મળતા શિક્ષણ વિભાગ અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ દોડી આવ્યા અને પરીક્ષાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જેથી 17 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી, પરંતુ અન્ય 15 જેટલા પરીક્ષાર્થીઓ જ્યાં સુધી તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી પરીક્ષા આપવાનો ઇનકાર કર્યો। તો બીજી તરફ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પેપરનું સીલ તૂટેલી હાલતમાં હતું, જેની ગંભીરતા ધ્યાને લઈને સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા છે। સત્યસાઈ સ્કૂલમાં ટાટની એક્ઝામ હતી, જેના માટે હું કેન્ડિડેટ છું, પણ અહીંયા અમે ક્લાસમાં એન્ટર થયા અને ત્યારે જોયું કે પેપર જે સીલ આવે છે પેપરનું એ તૂટેલું હતું। આપણે જનરલી એવું હોય છે કે એના સિગ્નેચર 2 જણાના લઈએ અને પછી એ બધાને આપે એમ, પણ સીલ તૂટેલું હતું અને અંદરની સાઈડ જોયું તો અંદર પણ એક પેપર છે જેનું સીલ તૂટેલું હતું। સ્કૂલના પ્રિન્સિપાલ અને અમારા 2 સુપરવાઇઝરની હાજરીમાં આ બંચ ખોલવામાં આવ્યું, તેમાંનું એક પેપર નું સીલ તૂટેલું નીકળ્યું, એટલે ત્યારે 53 નંબરનું એના નંબરે છે 10-20-16-053 આ પેપર છે તૂટેલું નીકળ્યું। અને આની એક ખાસિયત એ છે કે આ પેપર જે કેન્ડિડેટ આપેલું છે તે કેન્ડિડેટ સત્યસાઈ સ્કૂલમાં જ જોબ કરે છે અને એ વ્યક્તિએ વિરોધ નહોતો કર્યો, એને જ્યારે સાહેબે કીધું કોને પેપર દેવું છે ત્યારે સૌથી પહેલી આંગળી એને ઊંચી કરી હતી। બાળકોનું કહેવું એવું હતું કે પેપર સીલ તૂટેલું હતું, એટલે તાત્કાલિક ધોરણે આપણે ત્યાં જઈને ત્યાંના સીસીટીવી પણ જોવામાં આવ્યા છે, ત્યાંના સ્થળ સંચાલકને પણ સૂચના આપવામાં આવી છે કે વાસ્તવિક પ્રાથમિક તપાસના અંતે શું સ્થિતિ નીકળે છે જોઈએ છીએ। હા, જો કંઈ માલ ફંક્શન થયું છે તો તેના વિરુદ્ધ આપણે કાર્યવાહી કરીશું, પણ એ બાળકોને પણ અમે સમજાવ્યા કે 1 કલાક એક્ઝામ અમે થોડું ટાઈમ તમારો વધારી દઈએ છીએ, પણ તમે